ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય મિની બ્લોગ. તો આજે હું માલપુઆ બનાવું છું, તો ચાલો જોઈએ કેવી રીતે બને. તો એના માટે જોઈશે ઘઉંનો ઝીણો લોટ, ગોળને મેં પાણીમાં ઓગાળી દીધો, ઇલાયચી પાવડર અને મરી પાવડર. બરાબર. ગોળ મેં રાતે ઓગાળી દીધો તો પાણીમાં. શું કરવાનું હવે? ગોળને ગળી લઈએ. બરાબર. એમાં ઘઉંનો લોટ નાખશો ધીમે ધીમે. એનો જલેબ કહેવાય, માલપુઆનું. શું કહેવાય? જલેબ. જલેબ. ઇલાયચી પાવડર. ઇલાયચી પાવડર નાખ્યો. હા, અને કાળા મરીનો પાવડર. બરાબર. આમાં જરૂર પડે તો બહુ કાઠું નહીં જુઓ, જરૂર પડે થોડું પાણી લેવાનું. જરૂર પડે તો જ. જરૂર પડે થોડું પાણી લેવાનું. અને 2 કલાક સુધી રહેવા દેવાનું. આખું કમ્પ્લીટ મિક્સ કરીને 2 કલાક સુધી રાખવાનું. આને ઓછામાં ઓછો કલાક તો રાખવાનો જ. કલાક તો રાખવાનો જ. 2 કલાક રાખો તો સારું, માલપુઆ સારા થાય. બરાબર. બસ આ રીતનું જલેબ કરવાનું. ઓકે. ચાલો 2 કલાક થઈ ગયા. હવે આપણો જલેબ તૈયાર થઈ ગયું માલપુઆ માટે. બસ શું કરવાનું? આટલું ઠીક રાખવાનું. તમે જોઈ શકો આટલું ઠીક રાખવાનું. બરાબર. બસ હવે તેલ ગરમ કરવા મૂકી દીધું. તેલમાં ફ્રાય કરવાનું. તરી જ દેવાનું. ફૂલ તેલ લેવાનું અને પેન આવું સીધું લેવાનું. અને સીધું લેવાનું. આમ તો માલપુઆ માટે ચાચર આવે, પણ આપણે ચાચર ના હોય એટલે આપણે આવું પેન લઈ લઈએ સીધું. બરાબર. બસ એમાં નાના નાના ગોળ ગોળ માલપુઆ મૂકી દેવાના. ખાલી મૂકી જ દેવાનું આ રીતે. બસ આ રીતના મૂકો એટલે ગોળ ગોળ થઈ જાય તો એવી રીતે ઓટોમેટિક ગોળ થઈ જશે. અને ધીમે ધીમે બ્રાઉન કલર થવા દેવાનો. બ્રાઉન કલર. તો એક બાજુ બ્રાઉન થઈ ગયું અને ફેવરી દેવાના. બીજી બાજુ પણ આવા બ્રાઉન થવા દેવાના. બહુ ધીમો નહીં, બહુ ફાસ્ટ નહીં, મીડિયમ ફ્લેમ ઉપર રાખવાનું. તમે ઘીમાં પણ તળી શકો. ઘીમાં શું અલગ થાય? ઘીનો ટેસ્ટ થોડો ટેસ્ટ અલગ આવે. ઘીમાં ટેસ્ટ સારો આવે, તેલમાં સારો આવે. સારો તો બંનેમાં આવે, પણ કોઈને ઘીમાં કરો તો ઘીમાં કરી શકાય. ઓકે. તો માલપુઆ તૈયાર. એને કાઢી લઈએ એની પ્લેટમાં. તો સારા લાગે સારા મીઠા. આપણે તો બધા હોળી પર આજ બનાવું. પાલનપુર બની બનાવતો કોઈ? બનાવ, પણ એમાં આ રીતે નહીં બનાવતા. ચલો, તો તૈયાર છે માલપુઆ.